નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે 10મા ધોરણમાં ઘણા બધા પ્રકરણ ભણ્યા. જીવ વિજ્ઞાનના પ્રકરણ 2 ભણ્યા, ભૌતિક વિજ્ઞાનનું એક પ્રકરણ ભણ્યા, એક રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ ભણ્યા. આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, રસાયણ વિજ્ઞાનનું. બોર્ડ ઉપર નામ લખ્યું છે. આપણું પ્રકરણ 4, કાર્બન અને તેના સંયોજનો, કે કાર્બન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ અથવા તેના કમ્પાઉન્ડ જે કંઈ પણ હોય. તો કાર્બનના સંયોજનો, તો એના પહેલાં તો કાર્બનની બધી માહિતીઓ આપણે લેવી પડે કે કાર્બન ખરેખરથી શું છે. તો કાર્બન તત્વની સંજ્ઞા સી છે. હાવ બેઝિકથી આપણે શરૂઆત કરીએ. કાર્બનની સંજ્ઞા સી છે. એનો પરમાણુય ક્રમાંક, કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? કાર્બનનો પરમાણુય ક્રમાંક છે 6. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? તો કે 2 અને 4. એટલે એની છેલ્લી કક્ષામાં પરમાણુની, કાર્બનના પરમાણુની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4 ઇલેક્ટ્રોન હોય. કાર્બનનો પરમાણુય દળ 12 હોય. પરમાણુય દળ 12. તો આ બધી બેઝિક માહિતી થઈ. કાર્બનની અંદર શું છે એની ચર્ચા કરી. કાર્બનનું પ્રમાણ પૃથ્વી ઉપર, એની થોડીક ચર્ચા કરીએ. વિસ્તરણ એનું ફેલાયેલો ક્યાં છે. તો આપણે પૃથ્વીના પોપડામાં તમે બધા સંયોજનોની સાપેક્ષે, બધા તત્વોની સાપેક્ષે જો કાર્બનને સરખાવો તો કાર્બન છે એ માત્ર ને માત્ર 0.02%, એટલે કે 0.02% કાર્બન છે પૃથ્વીના પોપડામાં બીજા તત્વોની સાપેક્ષે. તો આટલા ઓછા પ્રમાણમાં વાતાવરણમાંય છે કાર્બન. કયા સ્વરૂપે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 0.03%. તો ન્યાય બહુ ઓછી માત્રામાં છે, બહુ ઓછું પ્રમાણ છે. આ પૃથ્વીના પોપડાની વાત કરી, આ વાતાવરણમાં વાત કરી. પૃથ્વીના પોપડામાં કાર્બોનેટ સ્વરૂપે હોય, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે હોય, અલગ અલગ સ્વરૂપે હોય, અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. તો પછી આ કાર્બનનું એટલું મહત્ત્વ શું કામ છે? કાર્બનને શું કામ આપણે આખું એક ચેપ્ટર કાર્બન અને એના સંયોજનોનું રાખ્યું છે, એના કમ્પાઉન્ડનું રાખ્યું છે? તો એની અગત્યતા છે. જેમ જેમ આપણે પ્રકરણ આગળ વધારશું તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે કાર્બનની અગત્યતા ખરેખરથી આટલી વધારે શું કામ છે. તમે વિચારો, દરેક ધાતુઓ, માની લો બધી ધાતુઓને એક સાઈડ રાખી દો, કાર્બન સિવાયની બધી અધાતુઓને એક સાઈડ રાખી દો. એના સિવાય શું વધ્યું? તો કે જીવાવરણ. આ પૃથ્વી ઉપર 4 આવરણ છે. એક તો વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. જીવાવરણ એટલે કે બધા સજીવો. તો દરેક સજીવ હું વાત કરું છું, કોઈ પણ સજીવ હોય, દરેક સજીવની અંદર મોટા ભાગના સંયોજનો, મોટા ભાગનો એના શરીરનું બંધારણ, એના કોષનું બંધારણ, દરેક જગ્યાએ મોટા ભાગના કમ્પાઉન્ડ શેના હોય? તો કે કાર્બનના હોય. આ કાર્બન એટલા માટે બહુ અગત્યનો છે. ખ્યાલ આવ્યો થોડો? હવે આ કાર્બનની થોડીક બીજી માહિતી, કે એ બંધ કઈ રીતે બનાવે, બીજા તત્વો સાથે જોડાઈ કઈ રીતે, એની ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે, કેટલા મેળવે, એ પણ જોઈએ. તો આપણે જેમ વાત કરીએ એમ કે કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એટલે કે 4. એના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. હવે એને 8 કરવા હોય, અષ્ટકના નિયમ પ્રમાણે એને સ્થાયી થવું છે, 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં કરવા છે, તો એને કાં તો કોઈક પાસેથી, બીજા પરમાણુ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં તો પોતાના જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજાને આપવા પડે, ગુમાવવા પડે. હવે 4 ઇલેક્ટ્રોન કોઈ આપે નહીં અને પોતાના 4 ઇલેક્ટ્રોન કોઈ ગુમાવે પણ નહીં. આ જનરલ વાત છે, સાયન્ટિફિક વાત પણ આપણે જોઈએ. 4 ઇલેક્ટ્રોન જો કોઈક પાસેથી મેળવે, કાર્બન કોઈક પાસેથી 4 ઇલેક્ટ્રોન માની લ્યો કે મેળવી લીધા અને અહીંયા 8 ઇલેક્ટ્રોન કરી નાખ્યા, તો 8 ને 2 10, કુલ 10 ઇલેક્ટ્રોન. સામે પ્રોટોન તો કેટલા છે? તો કે તો 6 જ છે, એનો પરમાણુ ક્રમાંક 6 છે.
તો 6 પ્રોટોન આટલા 10 ઇલેક્ટ્રોન સાથે હોય તો ક્યારેય એ પરમાણુ સ્થિર ન રહી શકે, સ્થાયી ન રહી શકે. તો આ પ્રોબ્લેમ થાય. બીજો પ્રોબ્લેમ શું થાય? માની લો કે એણે 4 કોઈક પાસેથી મેળવ્યા નથી, આ 4 ઇલેક્ટ્રોન એણે ગુમાવી દીધા. તો આ બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા છે? તો કે 6 પ્રોટોન, 6 ધન વીજભાર છે, સામે ઋણ વીજભાર કેટલો છે? માત્ર 2 જ છે. તો આ પણ પરમાણુ ક્યારે સ્થાયી ન રહી શકે. આટલો વીજભાર, બરાબર, 2 બહુ ઓછો કહેવાય. આ તમારે 4 ઇલેક્ટ્રોન જે હતા એને દૂર કરવા માટે ખૂબ જ વધુ માત્રામાં ઉર્જા આપવી પડે, તો એ 4 દૂર થાય. એટલે એમાંય પ્રોબ્લેમ થાય. તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, 4 ઇલેક્ટ્રોન કોઈ આપે નહીં, કોઈ પાસેથી મેળવે પણ નહીં, એવું રાખો. તો શું કરવાનું? કોઈક બીજા તત્વો સાથે, બીજા તત્વોના પરમાણુઓ સાથે જોડાવા માટે કાર્બનને કરવું શું? તો એના માટે એ વચ્ચેનો રસ્તો અપનાવે. માની લો કે એક સામાન્ય ઉદાહરણ છે કે કોઈ પણ 2 વ્યક્તિઓ છે. એક વ્યક્તિ પાસે 2 કરોડ રૂપિયા છે, બીજા વ્યક્તિ પાસે 2 કરોડ રૂપિયા છે. બંને વ્યક્તિએ બિઝનેસ બહુ સારો કરવો છે, જેની અંદર ખર્ચો 4 કરોડ જેવો આવે છે. તો કોઈ પણ એક વ્યક્તિ આ ક્યારેય નહીં કરી શકે, કારણ કે બંને વ્યક્તિઓ પાસે પોતપોતાની પાસે 2 કરોડ રૂપિયા છે. 4 કરોડનો બિઝનેસ કરવો હોય, કોઈ ધંધો ચાલુ કરવો હોય, તો શું કરવું પડે? તો સ્વાભાવિક છે, તમે તમારો જવાબ આપો કે સાહેબ તો પછી બંને વ્યક્તિઓ શું કરે? તો કે ભાગીદારી કરે, પાર્ટનરશિપ કરે, અને 2 ને 2 કેટલા થાય? તો કે 4 કરોડનો એનો બિઝનેસ શરૂ થઈ જાય. તો કાર્બન પણ કંઈક આવું જ કરે છે. કાર્બન શું કરે? તો કે કોઈક બીજા પરમાણુ સાથે ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની, અને આ ભાગીદારી જે ઇલેક્ટ્રોનની થાય ને, આવા બંધને સહસંયોજક બંધ કહેવાય. કેવો બંધ કહેવાય વિદ્યાર્થીઓ? સહસંયોજક બંધ બનાવે. સહસંયોજક બંધ બનાવે, અને અંગ્રેજીમાં કોવેલેન્ટ બોન્ડ કહેવાય. સહસંયોજક બંધ બનાવે અને બીજા સાથે જોડાય અને પોતે સ્થાયી થાય, પોતાના 8 ઇલેક્ટ્રોન પૂરા કરે. ઉદાહરણો ઘણા જોઈએ, પણ પહેલાં તો કાર્બન સિવાયના જે સામાન્ય આપણે વ્યવહારમાં જે કોઈ પણ પરમાણુઓ છે એ કઈ રીતે આવો સહસંયોજક બંધ બનાવે એના થોડાક ઉદાહરણ લઈએ, પછી છેલ્લે કાર્બનનું એક ઉદાહરણ લઈએ, એટલે વ્યવસ્થિત તમને સમજાઈ જાય. તો સામાન્ય ઓક્સિજન વગર આપણે કોઈ પણ સજીવ રહી શકતા નથી. તો ઓક્સિજન છે એ તમને હંમેશને માટે વાતાવરણમાં ક્યાંય તમને એકલો ઓક્સિજન જોવા નહીં મળે, ક્યાંય પણ તમને એકલો ઓક્સિજન જોવા ન મળે. તો શું હોય? તો કે વાતાવરણમાં તમને O2 સ્વરૂપે ઓક્સિજન જોવા મળે. એનો મતલબ કે ઓક્સિજનના 2 પરમાણુઓ હંમેશને માટે જોડાયેલા હોય એવું તમને જોવા મળે વાતાવરણમાં. એકલો તમને O ક્યાંય નહીં મળે. આનું શું કારણ? તો કે સ્થાયી થવા માટે. ઓક્સિજનનો પરમાણુ સ્થાયી થવા માટે આવું કરે. એનું કારણ છે કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 8. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 8. તો એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, 2 અને 6. 2 અને 6. હવે ઇલેક્ટ્રોન આજુબાજુમાં દર્શાવવા માટે, સંજ્ઞાત્મક રીતે દર્શાવવા માટે એની ચોક્કસ રીતો છે. કાં તો તમે ટપકા વડે ઇલેક્ટ્રોન દર્શાવી શકો, કાં તો ક્રોસની નિશાની વડે, ચોકડીની નિશાની વડે, ગુણાકારની નિશાની વડે દર્શાવી શકો. કઈ રીતે? આ રીતે. કોઈ પણ ઓક્સિજન છે એની સંજ્ઞા લખો. આપણે ઓક્સિજનને દર્શાવીએ અહીંયા, એની સંજ્ઞા લખો, અને હંમેશને માટે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના હોય, એટલે કે આ 6 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન હંમેશા 2 ની પેરમાં હોય, જોડીમાં હોય. આની પણ આપણે આગળ ચર્ચાઓ કરી ગયા. તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, કુલ કેટલા છે? તો કે 6 ઇલેક્ટ્રોન. બીજો ઓક્સિજનનો પરમાણુ આવ્યો, એની પાસે પણ, એને હું ચોકડી વડે બતાવું એટલે આડાવડું ન થાય, એટલા માટે તમે ગમે એ રીતે બતાવી શકો. આ એના 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દીધા, અહીંયા આના 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. હવે શું કરે?
તો કે આ બંને ઓક્સિજનના પરમાણુઓ ભાગીદારી કરે, સહસંયોજક બંધ બનાવે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જો આ ઇલેક્ટ્રોનની 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે શું થયું? તો કે ભાગીદારીમાં કોઈ વસ્તુ હોય ને, ભાગીદારીમાં કોઈ વસ્તુ, તો એ બંનેની કહેવાય. કોઈ એક વ્યક્તિની ન હોય, ભાગીદારીમાં હોય એટલે એ બંનેની પોતાની કહેવાય. ભાગીદારીમાં કોઈ વસ્તુ હોય. કઈ રીતે? હવે આ 4 ઇલેક્ટ્રોન છે, ટોટલ 4 ઇલેક્ટ્રોન, એ આ ઓક્સિજનના પણ કહેવાય અને આ ઓક્સિજનના પણ કહેવાય. તો વિચારો હવે કે આ બે એટલે 4 અને આ 4 ઇલેક્ટ્રોન, કુલ કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન. અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું? તો કે આ થઈ ગયું. હવે આ ઓક્સિજનનો વારો લ્યો. એની પાસે આ 2 ને 2 4 ઇલેક્ટ્રોન તો હતા, આ 2 અને એની સાથે આ ભાગીદારીમાં આ ઓક્સિજનના 2, આ 4 અને આ 2 એટલે એના પણ 8. તો બંનેને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બંને સ્થાયી થઈ ગયા. એટલે વાતાવરણમાં હંમેશને માટે તમને ઓક્સિજન કયા સ્વરૂપે જોવા મળે? દ્વિપરમાણવીય અણુ, એટલે કે 2 પરમાણુ જોડાયેલા હોય એવો અણુ તમને ઓક્સિજનનો વાતાવરણમાં જોવા મળે. સેમ આવી કન્ડિશનમાં હાઇડ્રોજન, અહીંયા લઈએ હાઇડ્રોજનનું ઉદાહરણ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1. આપણને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોન રચના લખો તો કાંઈ ન હોય, એક જ હોય. એટલે પહેલી કક્ષામાં કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન. હવે આપણે યાદ કરો, પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 2 ઇલેક્ટ્રોન. તો એને સ્થાયી થવું હોય તો કાં તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને કાં કોઈક પાસેથી 1 ઇલેક્ટ્રોન લે તો 2 ઇલેક્ટ્રોન થઈને કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ને પોતે સ્થાયી થઈ જાય. 1 ઇલેક્ટ્રોન ગુમાવીને, કારણ કે એક જ છે તો પછી વાહે કંઈ વધે નહીં. એટલા માટે હાઇડ્રોજન શું કરે? હાઇડ્રોજન તો કે બીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, એનો પોતાનો આ 1 ઇલેક્ટ્રોન, બંને શું કરે? તો કે ભાગીદારી કરે. બંનેએ ભાગીદારી કરી અને બંધ બનાવ્યો, સહસંયોજક બંધ બનાવ્યો. તો આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ છે અને આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના છે, એટલે થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. કક્ષા સંપૂર્ણ થઈ ગઈ, સ્થાયી થઈ ગયા. સહસંયોજક બંધમાં આવો સિંગલ સહસંયોજક બંધ હોય, જો હાઇડ્રોજન વચ્ચે, તો એની અંદર હંમેશને માટે 2 ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ એક બંધ હોય સહસંયોજક બંધ, એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હતી? 2 ઇલેક્ટ્રોનની. એનો મતલબ કે અહીંયા સહસંયોજક બંધ કેટલા બન્યા હોય? તો કે 2 બન્યા હોય. દ્વિબંધ પ્રકારનો સહસંયોજક બંધ, અહીંયા એકલ બંધ પ્રકારનો સહસંયોજક બંધ. હવે ત્રિબંધ પ્રકારનો સહસંયોજક બંધ નાઇટ્રોજનની અંદર જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 7. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 5. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. એને દર્શાવીએ, જુઓ. આ નાઇટ્રોજન, આ 2, આ 5 દર્શાવી દીધા. આ બીજો નાઇટ્રોજન, એના 5 ઇલેક્ટ્રોન. હવે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે નાઇટ્રોજન. એટલે કે આ 6 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન નહીં કહેવાય ને આ 6 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન નહીં કહેવાય. તો આ 6 અને 2 8 થઈ ગયા. આ નાઇટ્રોજનને, આ નાઇટ્રોજનના 6 અને આ 2 8 થઈ ગયા. અષ્ટકનો નિયમ પૂરો થઈ ગયો, બંને સ્થાયી થઈ ગયા. એટલે બંને વાતાવરણમાં હંમેશને માટે તમને N2 સ્વરૂપે, એટલે કે 2 નાઇટ્રોજન જોડાયેલા હોય, આ H2 સ્વરૂપે જોવા મળે, આ O2 સ્વરૂપે જોવા મળે. ઓક્સિજન એકલા ક્યારેય ન હોય, કારણ કે તેની અંદર ત્રિબંધ પ્રકારનો સહસંયોજક બંધ આ રીતે બતાવાય. ટ્રિપલ બોન્ડ N, ટ્રિપલ બોન્ડ N. તો ત્રિબંધ પ્રકારનો સહસંયોજક બંધ બને. આટલા ઉદાહરણો પછી એવી આશા રાખો કે તમને હવે સહસંયોજક બંધ એટલે શું? તો કે એક બંધમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. ભાગીદારીનો બંધ છે સહસંયોજક બંધ. એક કરતાં વધારે સહસંયોજક બંધ હોઈ શકે 2 પરમાણુ વચ્ચે, એકેય હોય, 2 પણ હોય અને 3 પણ હોય. સમજો છો મૂળ વાત? કે ગમે તેટલા
એકલ બંધ હોય, દ્વિબંધ હોય, ત્રિબંધ, આવા સહસંયોજક બંધ બને. હવે કાર્બનની વાત કરીએ. આ બધી વાત તો આપણા સામાન્ય જે કંઈ પણ અણુઓ હતા. એવી જ રીતે હજી ક્લોરિન છે. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. ક્લોરિન Cl2 સ્વરૂપે જ હોય વાતાવરણમાં. એકલો ક્લોરિન ક્યારેય ન હોય, બંને જોડાયેલા હોય. કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં એક બેસ્ટ ઉદાહરણ છે એના માટે મિથેન. કુદરતી વાયુમાં મિથેન હોય. મિથેનનું અણુસૂત્ર CH4. એનો મતલબ કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે અને બધાય કેવા બંધ સાથે જોડાયેલા છે? સહસંયોજક બંધ સાથે. હમણાં જુઓ, કાર્બનને આપણે સ્થાયી કરીએ, એના 8 ઇલેક્ટ્રોન પૂરા કરીએ. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ વડે બતાવીએ, કાર્બનના ઇલેક્ટ્રોનને ટપકા વડે બતાવીએ. આ કાર્બન. કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4, 2 અને 4. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો હાલો, આ 1, આ 2, આ 3 અને આ 4. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં એક જ હોય. એની પાસે જાજા ઇલેક્ટ્રોન જ નથી. આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન.